અમદાવાદમાં સ્વચ્છતા વર્કશોપમાં 192માંથી માત્ર 20 કોર્પોરેટર હાજર રહ્યા. 172 કોર્પોરેટર ગેરહાજર રહ્યા. સ્વચ્છતા વર્કશોપમાં ઉદાસીનતા જોવા મળી. સ્વચ્છતા શીખવવાના વર્કશોપમાં કોર્પોરેટરોને રસ જ નથી. વર્કશોપમાં હાજર 2 નેતાઓ સ્ટેજ પર ઊંઘતા પણ ઝડપાયા. સ્વચ્છ ભારતના વર્કશોપમાં કોર્પોરેટરની નીરસ હાજરી જોવા મળી. અમદાવાદને નંબર 1 બનાવવાની બેઠકમાં કોર્પોરેટરોનો બહિષ્કાર સમાના પ્રતિસાદ જોવા મળ્યો. સોલિડ વેસ્ટ વર્કશોપમાં માત્ર 20 કોર્પોરેટર હાજર રહ્યા તો 172 ગેરહાજર રહેતા અનેકો સવાલ ઊભા થયા. સ્વચ્છતા મુદ્દે કોર્પોરેટરોની ઘોર ઉદાસીનતા સામે આવી. સ્વચ્છ શહેરની વાતો વચ્ચે વર્કશોપમાં કોર્પોરેટરો જ ગાયબ જોવા મળ્યા હતા. તો સ્વચ્છતા હેઠળ એક વર્કશોપ યોજવામાં આવ્યું હતું જ્યાં માત્ર 20 જ કોર્પોરેટર હાજર રહ્યા હતા. 172 કોર્પોરેટરો ગેરહાજર રહેતા સવાલ ઊભા થઈ રહ્યા છે. સ્વચ્છતા શીખવાના વર્કશોપમાં કોર્પોરેટરોને જાણે કોઈ પણ પ્રકારનો રસ જ નથી. એમાં પણ વર્કશોપમાં હાજર 2 નેતાઓ તો સ્ટેજ પર ઊંઘતા ઝડપાયા હતા. સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે. વિગતે જાણીએ આયુષી, સ્વચ્છતાની વર્કશોપ હતી. આ વર્કશોપમાં 172 કોર્પોરેટરો ગેરહાજર હતા, 20 હાજર હતા. તેમાં પણ કેટલાક લોકો સ્ટેજ પર ઊંઘતા ઝડપાયા. કોર્પોરેટરોને આ પ્રકારની ઉદાસીનતા કઈ રીતે મૂલવી શકાય? બિલકુલ સંજીવની, જે રીતે સ્વચ્છતા માટેનું આ વર્કશોપ યોજાયું અને અમદાવાદના કોર્પોરેટરોને અમદાવાદની સ્વચ્છતામાં કોઈ રસ જ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી. કારણ કે 192 કોર્પોરેટરો હતા, જે પૈકી 172 કોર્પોરેટરો તો ગેરહાજર રહ્યા હતા અને 20 જેટલા કોર્પોરેટરો કે જે હાજર રહ્યા તે પણ ઊંઘતા ઝડપાયા હતા. એટલે કે અમદાવાદ શહેરને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા માટેની જે વાતો કરવામાં આવે છે તે માત્ર ને માત્ર કાગળ પર જ રહી જાય છે. અને આ પ્રકારના વર્કશોપની અંદર જ્યારે કોર્પોરેટરો પોતે જ ન જોડાયા તો તે કઈ રીતે શહેરને સ્વચ્છ બનાવશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. જે રીતે 172 કોર્પોરેટરો આ ગેરહાજર રહ્યા હતા અને સ્વચ્છતા શીખવામાં કોર્પોરેટરોને કોઈ પણ પ્રકારનો રસ જ ન હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. તે કેટલા અંશે યોગ્ય? હવે કઈ રીતે જે કોર્પોરેટરો, જે નગરસેવકો છે તે સ્વચ્છતા માટે આ પ્રકારની ઉદાસીનતા દાખવશે તો શહેરીજનોને કઈ રીતે તેઓ સ્વચ્છતા માટે પ્રેરશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે આ જે સ્વચ્છતા માટેનું વર્કશોપ યોજાયું હતું તેમાં જે મોટી સંખ્યામાં કોર્પોરેટરોને હાજર રહેવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ બીજી તરફ કોઈ કોર્પોરેટરો માત્ર 20 જેટલા જ જે કોર્પોરેટરો હાજર રહ્યા હતા. અને હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગેરહાજર કોર્પોરેટરો સામે કોઈ પગલાં લેવાય છે કે નહીં. કારણ કે જે અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે, અમદાવાદ શહેરને સુંદર બનાવવા માટે પ્રજા તેમને ચૂંટીને લાવી છે, પ્રજાના કાર્યો તેમને કરવાના છે. અને આ જ પ્રકારે કોર્પોરેટરો જો ગેરહાજર રહે અને સ્ટેજ પર ઊંઘતા ઝડપાય તો આ અમદાવાદ શહેર ક્યાં જશે? કઈ રીતે સ્વચ્છતા અમદાવાદ શહેરની અંદર જળવાઈ રહેશે? અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે અન્ય સવાલ એ પણ છે કે આ ગેરહાજર કોર્પોરેટરો અને ઊંઘતા ઝડપાયેલા કોર્પોરેટરો સામે કોઈ જે એક્શન લેવાય છે કે કેમ, કે તેમને આ પ્રકારે કેમ ગેરહાજર રહ્યા તેના કોઈ જવાબ માંગે છે કે નહીં? જે મેયર છે તે શું કરે છે તેમને લઈને તે પણ હવે જોવું રહ્યું. ધન્યવાદ આયુષી આ સમગ્ર જાણકારી બાબતે. તો આ દ્રશ્ય છે સ્વચ્છતા અભિયાન માટે જે એક વર્કશોપ યોજાઈ હતી તેના. સોલિડ વેસ્ટ વર્કશોપમાં માત્ર 20 કોર્પોરેટર હાજર. તે કોર્પોરેટરોમાં પણ જે હાજર હતા તે પણ સ્ટેજ પર ઊંઘી રહ્યા હતા. આખું જે વર્કશોપનું ઓડિટોરિયમ હતું ખાલીખમ જોવા મળ્યું. 172 કોર્પોરેટરો ગાયબ હતા વર્કશોપમાં. જાણે તેમને સ્વચ્છતા શહેરની જળવાઈ રહે તેમાં કોઈ રસ જ નથી. 2 અલગ અલગ દ્રશ્યોમાં આ કોર્પોરેટરોની ઉદાસીનતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે.